ગુજરાતના આરોગ્ય વિભાગ અંગે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પીએમજેવાય અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ છે। 4 ખાનગી હોસ્પિટલ સામે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે। 2 હોસ્પિટલ સસ્પેન્ડ અને 2 હોસ્પિટલને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે। ગોધરાની દીપ ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર હોસ્પિટલ સસ્પેન્ડ કરાઈ છે, તો ભરૂચની કાશીમા હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી। આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઇઝ વિઝિટમાં ગેરરીતિ જોવા મળી હતી। ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે આરોગ્ય પ્રધાને કડક કાર્યવાહી હાથ ધરી છે। તો ગોધરાની દીપ ચિલ્ડ્રન હોસ્પિટલ, નિયોનેટલ કેર, ભરૂચની કાશીમા હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે। આ તરફ ભરૂચની કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં 2 દિવસ અગાઉ સવારે 5 વાગ્યે ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું હતું, જેમાં ગેરરીતિનો ખુલાસો થયો હતો। તો દાહોદની મા ચિલ્ડ્રન અને નિયોનેટલ કેર તેમજ પંચમહાલની મા ચિલ્ડ્રન અને જનરલ હોસ્પિટલને શો કોઝ નોટિસ પણ ફટકારવામાં આવી છે।